તો મિત્રો આને કહેવાય ભજીયા, તમે કોઈ દી ખાધા હશે નહીં. તો મિત્રો સવારના પોરમાં હું મારા ભાઈ બે પગ્યા ખેતર હે, કારણ કે આપણે વારવાનું તો પાણી પણ હજી નથી વારવાનું. અત્યારે તમે લાઈન ગોઠવવા આવ્યા હતા, લાઇટ આવે એટલે પાણી વારવાનું, પણ અત્યારે એમ જાયું છે ઘરે, લાઇટ આવે એટલે પાછા આવશું પાણી વારવા. તો ફાઇનલ મિત્રો લાઇટ આવી ગઈ, તમે જોઈ શકો છો. આપણે હાથમાં ખંભારી પકડી લીધી છે અને ભાઈ જો આપણે અમને ભાઈ હાથમાં પાવડો પકડી લીધો છે. ભાઈ પાણી નાકા વારે છે અને આપણે કેરામાં ખંભારી ફેરવી છે, કારણ કે લાઇટ આવી ગઈ છે એટલે હવે આપણે પાણી વાળું કરી દીધું ચાલુ. તો ફાઇનલી મિત્રો હવે હું મારા ભાઈ જઈ રહ્યા છે ઘરે, કારણ કે પાવાનું તો આપણે ઘણું બાકી હતું, પણ આટલું પાણી આપણે જવાનું છે ઘરે ખાવા માટે. તો હું મારો ભાઈ બંને જાય ખાવા અને ખાઈને પાછા આવશું આપણે પાણી વારવા. ખાવાનું તો આપણે રોજ ખાતા, પણ થોડીક મગફળી ખાઈ લેવી. મગફળી ખાધો વગર ખાવાની થોડીક મજા આવે, ઘરની મગફળી એટલે થોડીક મગફળી પહેલાં ખાતા જાય પછી ખાઈ લેવી. તો મિત્રો બપોર ઘરે પગત ખબર પડે, ઘરે બનાવ્યા ભજીયા. બોલો ભજીયા તો આપણે સાંજે બનાવતો, પણ અમે તો ખરા બપોરે ભજીયા બનાવી નાખે. કાંઈ વાંધો નહીં મિત્રો, ભજીયા બનાવી નાખે એટલે ભજીયા ખાઈ લેવું પહેલાં આપણે. તો જોઈ લો મિત્રો, આને કહેવાય ભજીયા. તમે કોઈ દી તમારી જિંદગીમાં ભજીયા ખાધા નહીં, કાંઈ વાંધો નહીં, ક્યારેક ખાઈ લેજો. પણ આપણે નકરા ભજીયા ખાવાની મજા આવે એટલે આપણે બનાવી નાખી ચટણી. જો આને ભજીયું કહેવાય મિત્રો, તમે જોઈ લો. તમે ક્યારેક ખાધું ભજીયું તો કમેન્ટ કરો, તમે કોઈ દી ખાધા હશે નહીં. તો ફાઇનલી મિત્રો આપણે ભજીયા ખાઈ લીધા હતા. ભજીયા ખાઈને આપણે પાછા લાગીએ કામે. આપણે થોડીક મગફળી હતી, એમાં થોડાક ડાખરા વીણવાનું બાકી હતા, એટલે આપણે બે જ્યાં મગફળીને ઢગલામાં ડાખરા વીણવા માટે. તમે જોઈ શકો છો અત્યારે ડાખરા વીણવાનું કામ આપણે ચાલુ. પણ આપણને એમાં બહુ મજા આવે ને, આપણને ચડે મને કંટાળ, એટલે આપણે અત્યારે પાણી વાળો, કારણ કે એમાં તો બેઠા બેઠા મજા ન આવે, એટલે આપણે તો અત્યારે પાણી વાળો. આપણે વારવાનું તો રજકામ પાણી, એક પાણી રચકું ગયું છે, બીજું પાણી વાળા ઉનમાર ભાઈ બે આવતા રહ્યો. જરૂર એક નથી, પણ બે કામ ખોટા એટલે બે પાણી વાળો આવતા રહ્યો. પછી મિત્રો આપણે અત્યારે ઘરે, કારણ કે હવે આપણે જવાનું તો જીરામ પાણી વાળા, રચકામ પાણી વાળી નાખ્યું હોય. તો અમારા ભાઈ મોંઘા ભાવની મેંગો સોડાની બોટલનું ઓપનિંગ કરી નાખ્યું હોય. હવે એમાં નાખશે દવા, પછી આપણે જવાનું છે જીરામ પાણી વાળા. મોંઘા ભાવની મેંગો સોડા પીવું હોય તો કમેન્ટ કરજો, આપણે તમને એક ઢાંકણું મેકલી દઈશું. એક ઢાંકણું કાપી છે, આખી બોટલ તો તમારાથી ખૂટે નહીં. હા તો મિત્રો હવે જવાનું છે જીરામ પાણી વાળા. તો તમે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે નવા વ્લોગમાં.